રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરાથી ચિત્રાવળની કાયમી સમસ્યા નિરાકરણ માટે રૂપિયા 14 કરોડ 12 લાખનો મેજર બ્રિજ મંજૂર થયો છે. ઉપલેટા ભાયાવદર ખીરસરાથી ચિત્રાવળ ગામ અને ત્યાંથી જામકંડોરણા અને ત્યાંથી રાજકોટ તરફ જવાનો મુખ્ય મોજ નદીનો બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલતમાં હતો અને જ્યારે ચોમાસુ સત્ર દરમિયાન વરસાદ બાદ આ બ્રિજ તૂટી જતો હતો અને ભાયાવદર ઉપલેટા ખીરસરા અને ચિત્રાવળ ગામનો આ બ્રિજ તૂટી જતો હતો અને સંપર્ક વિરોણું ચિત્રાવળ ગામ થઈ જતું અને વાહન વ્યવહાર ઠપ થઈ જતો. ત્યારે આની રજૂઆત તંત્ર અને સરકારને લેખિત કરવામાં આવતી હતી, ત્યારે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપતું ન હતું. ધોરાજી ઉપલેટા વિસ્તાર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાએ અંગત રસ લઈને લોકોની રજૂઆતને ધ્યાને લઈ સરકારને રજૂઆત કરી અને તેને લઈને રાજ્ય સરકારે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાની માંગને ગુજરાત રાજ્યના આ બ્રિજ માટે મંજૂર કર્યો છે. અમારા 2021થી જે ચિત્રાવળ અને ખીરસરા વચ્ચેનો મોજ નદીનો પુલ જે ધોવાઈ ગયેલો હતો તે મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકના અથાગ પ્રયત્નથી આજરોજ મંજૂર થઈ ગયેલો છે. તો જેથી કરીને તમામ અમારા આજુબાજુના ગામ લોકો અને ગામના પ્રતિનિધિઓ તરફથી અમે મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ ભૂતપૂર્વ સંસદ સભ્ય રમેશભાઈ ધડુક તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ અમારી હવે એક જ પ્રશ્ન છે, આ પુલને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે જે વાહન સગવડ ચાલુ કરાવી દઈએ. બસ અમારો એ જ એક સરકારશ્રી પાસે માંગણી છે. વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી.